ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ હવે ચેતી જાજો। એક સપ્તાહ સુધી પોલીસ કડક કાર્યવાહી કરવાની છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે। હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાહેધરી આપવામાં આવી। બિસ્માર રસ્તા રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટે કહ્યું માત્ર વાયદા નહીં પરંતુ પરિણામ જોઈએ છે। લોકો નિસહાય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। સવારથી સાંજ સુધી દોડતા ભારે વાહનો અંગે પણ સવાલ કર્યો હાઈકોર્ટે અને ટાયર કિલરનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો તેવો પણ કોર્ટે કહ્યું છે। પોલીસ સતત કામ કરતી હોવાની વકીલે રજૂઆત કરી, જો કે કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાસ્તવિકતા છે તેવું હાઈકોર્ટે કહ્યું। અધિકારી પોલીસને માત્ર એસજી હાઈવે અને સીજી રોડ જ દેખાય છે। હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદમાં બીજા પણ વિસ્તાર છે। કોર્ટના હુકમના તિરસ્કાર અંગે સુનાવણી ચાલી રહી છે અને દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા થશે। વધુ જાણકારી સાથે મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન। કલ્પિન, હાઈકોર્ટ ફરી એકવાર આ બાબતે ટકોર કરી છે અમદાવાદના રસ્તા અને ટ્રાફિક મુદ્દે, છતાં પણ તંત્ર, અધિકારીઓ, પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? બિલકુલ, જે પ્રમાણે આખી જે સુનાવણી થઈ તે સુનાવણી મુખ્ય મુદ્દે એ હતો કે રાજ્યની અંદર ને ખાસ અમદાવાદ શહેરની અંદર બિસ્માર રોડ રસ્તા, રોંગ સાઇડ ડ્રાઈવ સહિતના જે મુદ્દાઓ છે તેના સામે કન્ટેમ્પ પિટિશન ગુજરાત હાઈકોર્ટે કરી છે અને આ કન્ટેમ્પ પિટિશન પર આજે વિસ્તૃત સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાઈ। સૌથી પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને આકરા અને વેધક સવાલો કર્યા કે છેલ્લા ઘણા સમયથી અમે જાણીએ છીએ અને જોઈએ છીએ કે જે આખી તમે કામગીરી અને વચનો જે આપો છો તે વચનો ધરાતલ પર શૂન્ય સાબિત થઈ રહ્યા છે। દર વખતે તમે આ પ્રમાણે વાયદા કરો છો પરંતુ ક્યાંક પરિણામલક્ષી કામગીરી ક્યાંક જોવા નથી મળતી। ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છીએ કે માત્ર અમદાવાદના બે જ વિસ્તારની અંદર પોલીસ દેખાય છે અને પરિણામ પણ જો જોઈ શકાય તો અમદાવાદના બે વિસ્તારની અંદર જ જોવા મળે છે। એ છે કે અમદાવાદનો સીજી રોડ અને અમદાવાદનો એસજી હાઈવે, ત્યાં જ પોલીસ જે છે તે જોવા મળે છે। પરંતુ અમદાવાદ મોટું છે અને અમદાવાદના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી। આજે અમદાવાદના નાગરિકો છે તે નિસહાય હોય તે પ્રમાણેની સ્થિતિ છે। સાથે જ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની અંદર દિવસ દરમિયાન જે ભારે વાહનો જે પ્રતિબંધિત છે તે પ્રતિબંધિત ભારે વાહનો અમદાવાદની અંદર જે ફરી રહ્યા છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા। સાથે એ પણ કહ્યું કે જે ટાયર કિલર જે લગાવવામાં આવ્યા હતા બ્રિજના રોંગ સાઈડની અંદર તે પણ જે છે તે નિષ્ફળ, જે આખો પ્રોજેક્ટ છે તે નિષ્ફળ નીવડ્યો છે। એટલે આવા અનેક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને આખરી ટીકા અને ટિપ્પણી જે છે તે કરી છે। ઉપરાંતની વાત જો મહત્વની એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી આ આખા મુદ્દાની સુનાવણી જે છે ચાલી રહી છે। અનેક વખત હુકમો કર્યા છે, અનેક વખત દિશા નિર્દેશો આપ્યા છે, પરંતુ પરિણામ છે તે શૂન્ય સાબિત થઈ રહ્યું છે। જેના જવાબમાં મુખ્ય સરકારી વકીલ ગુરુચરણસિંહ વિર્ક દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો કે રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ જે છે તે કડક હાથે કામગીરી કરી રહી છે, તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ હાલના તબક્કાની અંદર જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ખાસ વરસાદનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। લોકો ટુ વ્હીલરના વાહન ચાલકો છે તે રોંગ સાઈડ જતા હોય છે અને આવા સમયની અંદર જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। એટલે આવા તબક્કાની વચ્ચે પણ પોલીસ જે છે તે કડક હાથે કામગીરી કરી રહી છે, તેમને એવો પણ જવાબ આપ્યો। સાથે એ પણ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી હાલના તબક્કામાં જે અમદાવાદની જે સ્થિતિ છે તે સ્થિતિ બદથી બદતર થઈ છે, જેમાં જે મુદ્દાઓ જે ખાસ કરીને કામ થવું જોઈએ તે કામ નથી થયું। કોર્ટે એ પણ કહ્યું કે અમને માત્ર વાયદા નથી જોઈતા, અમે હુકમો કરીએ છીએ, થોડો સમય એ હુકમોનું પાલન થાય છે, પરંતુ અમારે જે પાલન કરાવવું છે તે કાયમી ધારાધોરણ પ્રમાણે પાલન થવું જોઈએ। અમને વાયદા નહીં પરંતુ વચન આપો અને તે પ્રમાણે કામગીરી જે છે તે સરકારે અને તંત્રએ કરવી પડશે। એટલે ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટે પણ એ કહ્યું કે હવે અમે આ તમામ બાબતોમાં ખૂબ ગંભીર છીએ અને દર બુધવારે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવશે તેની એક અહેવાલ, એક્શન ટેકન રિપોર્ટ દર બુધવારે ગુજરાત હાઈકોર્ટના મેજ સમક્ષ મૂકવામાં આવશે ને તેની અમે સમીક્ષા કરીશું। આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર રાજ્ય સરકારના મુખ્ય સરકારી વકીલે પણ કહ્યું કે અમે સખત કામગીરી કરવા માટેની કોર્ટને ખાતરી આપીએ છીએ। કોર્ટને ખાતરી આપ્યા બાદ કોર્ટે કહ્યું કે આવતા બુધવારે વધુ સુનાવણી હાથ ધરાશે। જોવું એ રહ્યું કે આવતા બુધવાર સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર શું કામગીરી જે છે તે થઈ રહી છે। જી કલ્પિન, આભાર આપનો। એટલે મહત્વનું છે કે હવે દર બુધવારે કામગીરીના અહેવાલની સમીક્ષા થશે, એટલે આવતા બુધવાર સુધી શું કામગીરી થવાની છે, શું કામગીરી થઈ રહી છે તેનો પણ અહેવાલ રજૂ થશે। જે સરકારી વકીલ, જે મુખ્ય સરકારી વકીલ છે વિર્ક સાહેબ, એમને એવું જણાવ્યું, એમણે સ્ટેટિસ્ટિક રજૂ કર્યા કે અમે છેલ્લા 6 મહિનાની અંદર રોંગ સાઇડ માટે કેટલા એફઆઈઆર કરી છે અને શું પગલાં લીધા છે। જે સ્ટેટિસ્ટિક બતાવે છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે, હજારોની સંખ્યામાં મેમો આપવામાં આવ્યા છે, ઈ ચલાન્સ કરવામાં આવ્યા છે। આ તમામ વાત હતી।
છતાં બી કોર્ટનું એવું કહેવાનું હતું, છતાં પણ પરિસ્થિતિ સંપૂર્ણ સરસ થઈ હોય એવું કહી ન શકાય, કારણ કે હજી પણ ઘણા રસ્તાઓમાં આપણે રોંગ સાઈડના લોકો જોઈ રહ્યા છે અને કોકના ભૂલના હિસાબે કોક જીવ ગુમાવે તો એ પરિવારને આખી જિંદગી આ યાદ રાખવું પડે છે. તો એ વખતે એવી પણ ચર્ચા કરવામાં આવી કે એમના પર FIR સિવાયની પણ કોઈ સ્ટ્રિક્ટ જ કન્ડિશન મૂકવામાં આવે, જેમ કે એમના સીઝ કરવામાં આવે એમના વ્હીકલ. તો આવી પરિસ્થિતિમાં કદાચ એમનું પર વધારે અસર થશે પબ્લિક એટ લાર્જને, અને રોંગ સાઈડથી આવતા બચશે. તો આવી પરિસ્થિતિમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી.